21મી ઓક્ટોબર 2025 મંગળવાર. પાઉલ આપણા જીવનમાં આદમ અને ઈસુની અસર નોંધે છે. દરેકમાં પાપ કરવાની વૃત્તિ છે. નિયમ અથવા આજ્ઞા અપનાવવા આવે ત્યારે એ વધુ સર વળે છે. વર્ગમાં બેઠેલા બાળકોનું ધ્યાન વર્ગમાં જ હતું, છતાં શિક્ષકે બાળકોને બહારની બહાર ન જોવાની આજ્ઞા ફરમાવી કે બધા બાળકોની બહારી બહાર જોવાની ઈચ્છા જાગી. નિયમ જિજ્ઞાસા વૃત્તિને ઢંઢોળે છે. જિજ્ઞાસા નિયમ ભંગ કરવાની વૃત્તિને જગાડે છે. આપણે આપણી પાપ કરવાની વૃત્તિથી સભાન બનીએ. ઈસુ આજ્ઞા પાલનમાં એવા તો ચુસ્ત છે કે પાપનો પરાજય થાય છે. આ ઈસુ આપણને આવી જ આજ્ઞા પાલનની શક્તિ આપે છે. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.